इस इंसान को देखो, गौर से देखो, पानी पीवे छे। चलो अभी मैं अंदर जाती। मैंने ते आलू चढ़ाया छे। आ हूँ श्रिया ने ममरा खावा दीधा था त्या जो तो वथाण करी मैं अहींया ममरा ढोळीने। हाय गाइज, वेलकम બેક ટુ માય ચેનલ। તો હવે અમે જઈ રહ્યા છીએ, આપણા ઘરે એવું થાય છે ને એનું જ્યુસ બનાવવા જઈ રહી છું હું। તો એને અમે અઠવાડિયું થયું ને એક ઉતર્યું હતું તો અમે રાખી દીધું હતું, તો હવે એમાં આમ હળ થઈ જાય રા, તો કીધું કે એનું જ્યુસ બનાવી નાખી। તો અત્યારે અંધારું થઈ ગયું છે ને, તો ચલો જ્યુસ બનાવી નાખીએ અને પછી જમવાનું બનાવશું। આજે અમે એક આમ દેશી ભોજન જમશું, કઢી અને ચારના કા બાજરાના રોટલા, એ જમવામાં બનશે આજે। ચલો તો પેલો જ્યુસ બનાવી નાખીએ, પછી આપણે એ બનાવશું। જો કે હું કઢી વઘારીશ, પછી મમ્મી બનાવી દેશે બાજરાના કે ચારના રોટલા, એ એમ કહેતા હતા। તો અમારો જ્યુસ થયો છે, જો કૃષ્ણફળનો કેટલો સરસ, પૂરો પાઇનેપલ જેવો જ લાગે છે, એમ લાગે સેમ પાઇનેપલનો જ્યુસ છે, ભલે ટેસ્ટ બી એવો છે। તો જ્યુસ બનાવી લીધો છે, તો અહીંયા રૂમની લાઇટ બંધ કરી નાખું હું, ચાલુ હતી। ચલો તો હવે જુવારીના રોટી બને છે, જુવારીના રોટલા। ચલો તો હું એક બનાવું, એક મમ્મી બનાવશે। તો હવે રોટલા બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, ચારના, બધાના ચારના જ કરશો, એ જ કે તમારો બાજરો કરશો? બધા જુવારી જ ખવાય, બાજરો ગરમી કરે ગાઈઝ। જુવારીનો નહીં, મારો ને પપ્પાનો જુવારીનો થશે, મમ્મીને બાજરાનો થશે। ચલો રોટી બને છે મસ્ત મજાની। વાહ, થઈ ગયો મોટો મોટો। હવે હું બનાવું, તમારા પાછળ ટપડીએ ના જોજો, એ ગરગરમાં હોય કે નથી। પછી ના લે ભૂકંપ આવી ગયો અમારા ઘરે, રોટલી ડબ્બો પડી ગયો અમારો। જો ગાઈસ થઈ ગયો મસ્ત છે, હજી થોડોક મોટો બનાવો, થોડોક જાડો રોટલી, મને નહીં ખબર એક રોટલો હશે એટલે મોટો કરો થશે તો ખરો, મોટો તો થશે ને। ચલો મને આવડી ગયા મજાના જુવારી રોટલા કરતે। શું નથી આવડતું, બધું આવડે। થઈ ગયો ગાઈસ, જો મસ્ત મજાનો જુવારી રોટી। તૂટી પડશે, હવે નહીં બતાવું। આમાં મમ્મી સોંપી દીધું, હવે આમાં ચડાવશે, કેમ કે એક ચડેલો ને એટલે ખોજીએ મેળાઈ ગયો, તમને બતાવવા કહીશ વચ્ચે તે મેળાઈ ગયો, પણ બરોબર આવી છે મસ્ત। દેવા કરના
ના આવડશે તને બાજરાનો લોટ તાઈ અને ગાઈસ તમારો હવે તવીમાં ગયો છે ખપશે પાણી આવડું ખર્ચ થશે નહીં થાય કર નાખ બધું. ઊંચા કરાવી બધા અરે હાલે આવે ઊંચું જ કરે પણ પહેલાં તો ફેરે જ એટલે એમ કા તારો ઘડેલો હોય એવું ના હોય કાંઈ એવું હોય એમ એટલે તમે હખાતે મસળો એમ બસડેલો તો હતો અમે તો પછી એટલે મેલા હાથ હતા એમ મારા એવું કહેવા માંગો હતા એમ જો ને પેર નથી તને નથી લાગતો પેર કલરનો તો એમ શું કરવા તમને ખબર અમને શું ખબર મારો જો થોડો ધોળો હોય તારો થોડોક નેટો હોય હાલ દૂધ લાવતો ને થઈ જશે એવું છે દે હું ઘડીશ ના. નહીં. ના દે મને ના તારે હલાવીશ નહીં બરાબર હલાવવો જ પડશે કાંઈ નહીં હલાવી દેવતા હું ઈ દે નહીં દે મને ગઈ મમ્મી વિશ્વાસ નથી વેલા એ ફરીથી મસડેરા હું મસડી દીધો તો એ ફરીથી મસડેરા ચૂપે કહેવાય બસડ્યા આઈ વોટ એવર ઈ જીત થયું દેશી ભાષા ભલે રોટલા જો મારું વખાડતા નથી વેલા લગાડે જો એ પપ્પાનો મમ્મીએ ગળી દીધો મારો મેં ગળ્યો ને એનો હવે ઈ પોતે ગળેલો ઈ એમ કરે બધાને પોતપોતના ગળવાના અમારા બાપુજી ને મોટા બાપુજી બે એમની ઘરે હતા તે બધા બસ મેં ગયો છે કે હશે એની ઘરે પણ તે બે ભાઈ થઈને રોટલા કરતા હતા બાજરા લોટ બાંધ્યો ઘઉંના ગોળે પછી કે રોટલા ગળાય જ નહીં કે હાથે તો કરતે આવડે નહીં લોટ બાંધી હા વચ્ચે જેવો પીંડો પછી કે રોટલા ઘડી કે વેલણે કે વેલણા કે રોટલા ગળાય નહીં તે છૂટી જાય ને બાજરા રોટલા કે વેલણા ગળાય અરે વાહ અમને શું ખબર કેમ ગળાય કે પેલા નાના બાપા બિચારા ગાડી રાખેલી બધું ટ્રકું લાકડાની અચ્છા જંગલમાં તો લાકડાની ગાડી ભરી આવે ને મિલોમાં નાખે બે ભાઈ ઈ જ કામ કરતા તે હતા તમે બધા ક્યાં ગયા હતા તેને રોટલા ગળ્યા હતા અમે હતા એની જન્મે નહોતા હજી. અચ્છા એ તે મોર તે એમથી બહુ બહાર હતા દેશમાં નહોતા ગયા ઓહો વિદેશ હતા એમ? વિદેશ શું અહીંયા બારે બલાસા હતા બલાસા નહીં ને તો પછી કહા હાલે અહીંયા તો પછી એવી કઈ અમે જ મારા ઉંમર ના રહે ને પછી આ બધા ચોરણ ભણવાનું તો જાય અમે બધા સાવત મામા કરે અચ્છા. થયું મેં તો એ લોકોને જોયા નથી પેલા ફૂલોને નથી જરીક વાર ખામને ભલે રામ. હવે હે ને ઓલું આ દાળ હોય ને ફ્રીજમાં રાખી દે ને અમારે ચકરી બનાવશું કાલે એક આઈટમ બનશે તે પૂરીઓની શેની ઘઉંની સવારે પૂરીનું ના ખાવું ચકરીનું ખાવું આ તાર તેડું કેમ થઈ ગયું તો એટલે તને કહેતો હતા મેડી નાખ્યો તો તે એ બતાવવામાં ગાયસીસ ને બતાવવામાં થઈ મારે કને આમ જ થાય એમ નથી થતા એમ કેમ આટલા કરાય આવડા ન કરાય થોડોક લોટ લઈને એટલા કરાય તે નાનકડું જ તો ખરું. શીખાય તો આવડે તારા કેમ નથી આવડતા એમ નહીં એમ કરીને કરાય એમ ભલે તો પોતે તૂટે નહીં ને નાનકડા ઝીણા થાય ને ચડે આપણા ઝીણા હોય તો તારા પપ્પા ખાશે એ હું ખાઈશ ખવડાવું હમણાં મિક્સ કરી નાખીશ ત્રણે શું ખબર પડશે અમે ઓળખી જશું અમારા રોટલા તારો મેળેલો હોય મારો નાનકડો હોય ને આ દોરો હોય એ ચોટો હોય એટલે એ ખબર પડી હૈયો જાય ગાઈસ રોટલો આવી ગયો છે આપણો આ મારો ને આ મમ્મીનો શું ફરક દેખાયો તમને જો આ મારો હોય ને આ મમ્મીનો હોય કેટલો ફરક એ કલરમાં ભેરે કલર કલર અલગ એ બે
હવે આમ બદલાવી નાખાય કેને ખબર પડે કે ન હોય ને મમ્મીનો રાખી દેશે તો 3 બજે ના હાથમાં જે આવે એ ખાશે. ચલો ગાઈસ, કઢી વઘાર રાખી यहाँ पे તેલ ચડાવી દીધું છે. તો ચલો તો જમવાનું બની ગયું. જો કે હજી કઢી ઉકળે છે આરી મસ્ત છે. તો હું જમવાનું કરી નાખું રેડી. જો કે એવું કાંઈ है नहीं. તો ચલો જમવાનું રેડી કરી નાખીએ, પછી પપ્પા આવે એટલે પછી આપણે જમી લઈએ. આજે વાડીએથી આવ્યા છે જામફળ અને આ લીંબુ છે. જામફળ આવ્યા છે આજે. આમાં શું હોય? આમાં ભૂરી આવે તો આમાં શું હોય? આમાં પ્રસાદી હશે ને. ચલો વાસણ રાખી આવી ધોવા માટે. જ્યુસ પી લીધો. બારે કોક ચાયરું તે તો આ બેને એનો જ્યુસ પી લીધો છે. જો ગ્લાસ કેવો લાગ્યો? મસ્ત થાય. એકચ્યુઅલી અમે ઘરના હવે જ આખી હખરતે પૂરેપૂરો હે નકર અમે મહેમાનને જ દીધો તો અમે ચાખ્યું નહોતું. મસ્ત લાગ્યો ને. તો હવે આ બધા પાકશે ને તો એનું જ્યુસ વળી બનાવીને પીશું અમે. ચલો તો અમે એને આનામાં રોજ બધા જોઈ બધા પણ અમને કે કયું પાક્યું પણ પાકતું જ નથી. પપ્પા આવી ગયા. તો ગાઈઝ ખજૂર આવી ગયો છે ઘરે શિયાળા માટે અને દાળિયા ઉધરસ થઈ હોય તો ખાવાના. ચલો તો અત્યારે પપ્પા લઈ આવ્યા હમણાં. હવે અમે જમી લઈએ. ચલો ટેબલ માં રાખો. તો મસ્ત જમી લીધું છે અને હવે હું જાઉં છું સૂવા માટે ઉપર. તો આપણા વ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. બાય. અને કોઈ નથી ગલીમાં આવેલા. જો કોઈ નથી, બધા સૂઈ ગયા. જો અંધારું થઈ ગયું એ બધે. ચલો આપણે પણ સૂઈ જઈએ. આ કપાસ બધો ફૂટી ગયો હોય ઘણ ફેરો. ચલો તો હવે બાય, સૂઈ જઈએ.